હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે વાત કરશું આપણે વકફ અમેન્ડમેન્ટ બિલ વિશે, જે આવનારી વન ડે એક્ઝામમાં ખૂબ જ મહત્વનું રહેશે. મિત્રો, વકફ શું છે? જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સ્થાવર મિલકત જેમ કે જમીન, મકાન, દુકાન વગેરે અલ્લાહના નામે ધાર્મિક કે સામાજિક સેવાના હેતુથી દાન કરે છે, આ મિલકતના ઉપયોગ વ્યક્તિગત ઉપયોગ માટે કરી શકાતો નથી. તેનો ઉપયોગ મસ્જિદ, શાળા, હોસ્પિટલ અથવા ગરીબોને મદદ કરવા માટે થઈ શકે છે. મિત્રો, વકફ મિલકતોનું સંચાલન કોણ કરે છે? તો મિત્રો, આ માટે વિવિધ રાજ્યોમાં વકફ બોર્ડની રચના કરવામાં આવે છે. વકફ બિલમાં નવા કરેલ ફેરફારો. જો સ્ત્રી વારસદાર હોય તો મિલકત વકફમાં નહીં જાય. સરકારી મિલકત વકફમાં નહીં જાય. કોઈ પણ મિલકત પર કોનો અધિકાર છે તે નક્કી કરવાનો અધિકાર જિલ્લા કલેક્ટરનો રહેશે. વકફ કાઉન્સિલ 22 સભ્યોની રચના કરવામાં આવશે, જેમાં બિન મુસ્લિમ હોવું ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિ વકફ બોર્ડના કોઈ નિર્ણય સામે કોઈ વાંધો હોય તો તે કોર્ટમાં જઈ શકે છે. વકફ બોર્ડ પાસે ભારતમાં ત્રીજા ક્રમે સૌથી વધુ જમીન છે. મિત્રો, ભારતીય સશસ્ત્ર દળો પાસે 17.99 લાખ એકર જમીન છે અને તે પ્રથમ ક્રમે આવે છે. બીજા નંબરમાં આવશે ભારતીય રેલવે, જેમની પાસે 12 લાખ એકર જમીન છે અને ત્રીજા નામે વકફ બોર્ડ આવશે, જેની પાસે 9.4 લાખ એકર જમીન આવેલી છે. મિત્રો, વકફ બિલમાં વિવાદનું કારણ શું હતું? તો વકફની મિલકતમાં સરકારની દખલગીરી રહેશે, આ માટે તેમાં વિવાદ ઉભો થયો હતો. હવે મિત્રો, થોડા આગળ પ્રશ્નો જોઈએ તો વકફ સુધારા બિલ 2025 સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું? તો મિત્રો, લોકસભામાં 2 એપ્રિલ 2025ના રોજ રજૂ કર્યું અને 3 એપ્રિલના રોજ પાસ થયું હતું. લોકસભામાં વકફ બિલ 2025 કોણે રજૂ કર્યું? તો મિત્રો, કિરણ રિજિજુ, જે હાલમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી છે. રાજ્યસભામાં વકફ સુધારા બિલ 2025 ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો, 3 એપ્રિલ 2025ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. વકફ સુધારા બિલ 2025ના કયા અધિનિયમમાં સુધારો કરે છે? તો મિત્રો, જવાબમાં આવશે વકફ એક્ટ 1995ના અધિનિયમમાં સુધારો કરે છે. લોકસભામાં વકફ સુધારા બિલ 2025માં કેટલા મતોથી પસાર થયું? તો મિત્રો, જવાબમાં આવશે 288, જેમાં પક્ષમાં 288 અને વિરોધમાં 232 વોટ હતા. વકફ સુધારા બિલ 2025નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો વકફ મિલકતોના સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારી લાવવી. મિત્રો, સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા વકફ સુધારા બિલ 2025ને ક્યારે મંજૂર કરવામાં આવ્યું? તો તેમાં જવાબમાં આવશે 30 જાન્યુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવ્યું. વકફ સુધારા બિલ 2025માં 44 સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા, પરંતુ જેપીસીએ માત્ર 14 સુધારાઓને મંજૂરી આપી હતી. વકફ સુધારા બિલ 2025માં કેબિનેટ દ્વારા કેટલા સુધારાને મંજૂરી આપવામાં આવી હતી? તો મિત્રો, જવાબમાં આવશે 14. કેટલી બેઠકો પછી સંયુક્ત જેપીસીએ વકફ સુધારા બિલને મંજૂરી આપી હતી? તો મિત્રો, જવાબમાં આવશે 36 બેઠકો પછી. કેબિનેટે વકફ બિલ 2025ને ક્યારે મંજૂરી આપી? તો મિત્રો, જવાબમાં આવશે 19 ફેબ્રુઆરી 2025ના રોજ મંજૂરી આપેલ હતી. પ્રસ્તાવિત વકફ સુધારા બિલ 2025નું નવું નામ શું છે? તો મિત્રો, નવું નામ ઉમ્મીદ છે, જેનું ફૂલ નેમ યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ થાય છે. આ બિલ હેઠળ વકફ બોર્ડમાં કોને સામેલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે? તો મિત્રો, જવાબમાં આવશે બિન મુસ્લિમ સભ્યો અને મહિલાઓને ફરજિયાત સામેલ કરવાનો છે. આ બિલમાં કેટલા વર્ષ માટે વકફ જાહેર કરવા માટે ઇસ્લામનું પાલન કરવું ફરજિયાત છે? તો મિત્રો, જવાબમાં આવશે 5 વર્ષ. બિલમાં વકફ બોર્ડના સભ્યોની લઘુત્તમ સંખ્યા કેટલી છે? તો મિત્રો, જવાબમાં આવશે 7 સભ્યો. આ બિલ હેઠળ વકફ બોર્ડમાં કેટલા બિન મુસ્લિમ સભ્યોને સામેલ કરવાની જોગવાઈ છે? તો મિત્રો, જવાબમાં આવશે 2. આ વિધેયક હેઠળ વકફ બોર્ડમાં કેટલી મહિલાઓનો સમાવેશ થાય છે? તો મિત્રો, જવાબમાં આવશે 2. આ વિધેયક મુજબ વકફ મિલકતોનો સર્વે કોણ કરશે? તો મિત્રો, જવાબમાં આવશે જિલ્લા કલેક્ટર. અગાઉ આ કામ સર્વે કમિશનરનું હતું. વકફ સુધારા બિલ 2025 મુજબ વકફ મિલકતોનું સંચાલન કોણ કરશે? તો મિત્રો, જવાબમાં આવશે મુત્તવલ્લી, જે વકફ પ્રોપર્ટીના મેનેજર હોય છે. બિલ મુજબ વકફ બોર્ડના નિર્ણયોની સમીક્ષા કોણ કરી શકે છે? તો મિત્રો, જવાબમાં આવશે હાઈકોર્ટ. વકફ મિલકતોના અતિક્રમણને રોકવા માટે બિલમાં શું પગલાં છે? તો મિત્રો, જવાબમાં આવશે કડક કાયદાકીય કાર્યવાહી અને સજા માટેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. બિલ મુજબ વકફ પ્રોપર્ટીનું ઓડિટ કોણ કરશે? તો મિત્રો, જવાબમાં આવશે રાજ્ય અને કેન્દ્ર સરકાર. વકફ મિલકતોના દુરુપયોગને રોકવા માટે કયા પગલાં લેવામાં આવ્યા હતા? તો મિત્રો, જવાબમાં આવશે ફરજિયાત ઓડિટ અને કલેક્ટરની તપાસ કરવામાં આવશે.
આ વિધેયક મુજબ વકફ પ્રોપર્ટીનો ડેટા કયા સંગ્રહિતમાં કરવામાં આવશે? તો મિત્રો જવાબમાં આવશે કેન્દ્રીય ઓનલાઈન ડેટાબેઝમાં, જે વામસી પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. આ વિધેયક પસાર થયા પછી કેટલા સમયમાં વકફ મિલકતોની ઓનલાઈન નોંધણી ફરજિયાત છે? તો મિત્રો જવાબમાં આવશે 6 મહિનાની અંદર નોંધણી ફરજિયાત કરાવી લેવાની હોય છે. વકફ સુધારા બિલ 2025માં કઈ કલમ દૂર કરવામાં આવી? તો મિત્રો કલમ નંબર 40. આ કલમને દૂર કરીને વકફ બોર્ડના મનસ્વી દાવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વકફ સુધારા બિલ 2025માં કોણે ભવિષ્યલક્ષી ગણાવ્યું છે? તો મિત્રો જવાબમાં આવશે કિરણ રિજ્જુ. વકફ મિલકતોના દુરુપયોગને રોકવા માટે બિલ હેઠળ શું જોગવાઈઓ કરવામાં આવેલી છે? તો મિત્રો જવાબમાં આવશે કડક નિરીક્ષણ અને દેખરેખની વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. બિલ અનુસાર વકફ બોર્ડની નાણાકીય રિપોર્ટિંગ કેટલી વાર કરવી જોઈએ? તો મિત્રો વાર્ષિકમાં નાણાકીય રિપોર્ટિંગ કરવાની હોય છે. બિલમાં વકફ મિલકતોના ઉપયોગ પર બિલમાં વકફ મિલકતોના ઉપયોગ પર દેખરેખ કોણ રાખશે? તો મિત્રો જવાબમાં આવશે રાજ્ય વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલ દેખરેખ રાખશે. કયા પક્ષે વકફ સુધારા બિલ 2025ને સમર્થન આપેલું છે? તો મિત્રો જવાબમાં આવશે ટીડીપી અને જેડીયુ દ્વારા વકફ બિલને સમર્થન આપ્યું. બિલ હેઠળ વકફ પ્રોપર્ટી લીઝ પર આપવાની પ્રક્રિયાને શું બદલાવ આવ્યો છે? તો મિત્રો લીઝિંગ પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવી છે. બિલ મુજબ વકફ બોર્ડના અધ્યક્ષોની પસંદગી કેવી રીતે થશે? તો મિત્રો જવાબમાં આવશે બોર્ડના સભ્યો દ્વારા અને ચૂંટણી દ્વારા. વિધેયક અનુસાર વકફ મિલકતો અંગેના વિવાદોનું નિરાકરણ કોણ કરશે? તો મિત્રો જવાબમાં આવશે વકફ ટ્રિબ્યુનલ. વકફ સુધારા બિલ 2025માં કેટલી વકફ મિલકતોનો ઉલ્લેખ છે? તો મિત્રો જવાબમાં આવશે 8.72 લાખ. વકફ સુધારા બિલ 2025માં વકફ બોર્ડ પાસે કેટલી એકર જમીન હોવાનો દાવાનો ઉલ્લેખ છે? તો મિત્રો જવાબમાં આવશે 9.4 લાખ એકર. વકફ સુધારા બિલ 2025માં વકફ મિલકતોની અંદાજિત આવક કેટલી છે? તો મિત્રો જવાબમાં આવશે 12,000 કરોડ. આ બિલમાં દર્શાવેલ વકફ મિલકતોની કિંમત શું છે? તો મિત્રો જવાબમાં આવશે 1.2 લાખ કરોડ. વકફ સુધારા બિલ 2025 કોણે તૈયાર કર્યું? તો મિત્રો જવાબમાં આવશે કેન્દ્ર સરકાર. વિધેયક હેઠળ વકફ મિલકતોના વેચાણ પર શું નિયંત્રણો રાખેલા છે? તો મિત્રો જવાબમાં આવશે વકફ મિલકતોના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. બિલમાં વકફ બોર્ડમાં બજેટની મંજૂરીની પ્રક્રિયા શું છે? તો મિત્રો જવાબમાં આવશે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોઝ માટે બેલ આઇકન દબાવો. પુનઃ મળીશું નવા રસપ્રદ વિડીયો સાથે. ધન્યવાદ.